નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું ફતેગંજ બ્રિજ નીચે આવી પહોંચ્યો છું। ફતેગંજ નીચે જે ભારદારી વાહનો છે, બસ છે, તેનું અત્યારે પોલીસ દ્વારા જે વાહન ચાલકો હોય છે, બસ ચાલક છે, તેઓને કડકપણે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ફતેગંજ પાસે અત્યારે જે બસો છે, જે ભારદારી બસો છે, જે માથેલા સાંઢની જેમ દોડતી હોય છે, તેઓ પર કાબુ લગાવવા માટે, તેઓને કંટ્રોલ કરવા માટે આજે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ મેદાને છે ને અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બસો છે, બસના જે ડ્રાઈવરો છે, તેઓને કડકપણે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે તમામ જે આ બસ ચાલકો છે, આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પોલીસ જવાન છે, ટ્રાફિક પોલીસ જવાન, તે બસ ચાલક સાથે વાતચીત કરી રહ્યા છે। તેઓને કડકપણે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। જે રીતના માર્ગ અકસ્માત ક્યાંક ને ક્યાંક ઘટાડવા માટે આ ટ્રાફિક પોલીસ દ્વારા જે નવતર પ્રયોગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। ફતેગંજ બ્રિજ નીચેના આપ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો। બીજી તરફ પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ એસીપી સાહેબ, વ્યાસ સાહેબ છે, તેઓ પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે। અને જે રીતના જે ભારદારી વાહન ચાલકો છે, જે બસના ડ્રાઈવરો છે, તેઓને કડકપણે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। હાલ જે રીતના અત્યારે પીક અવર ટાઈમ હોય છે, જે મોટી સંખ્યામાં જે લોકો અત્યારે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતા હોય છે, રોડ પર ટ્રાફિકનું ભરણ પણ ઘણું વધતું હોય છે, જેને લઈને અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે ભારદારી વાહનો છે, બસ ચાલકો છે, તેઓને ખાસ કરીને અત્યારે સ્ટોપ કરાવીને તેઓને કડકપણે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। ફતેગંજ બ્રિજ નીચે અત્યારે ટ્રાફિક પોલીસની ટીમ છે તે અત્યારે મેદાને આવી છે ને અત્યારે જે રીતના અહીંયાથી જે ખાનગી કંપનીની બસો જે પસાર થઈ રહી છે, જે માથેલા સાંઢની જેમ દોડતી બસો ઉપર લગામ લગાવવા માટે હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે। તમામ જે ભારદારી વાહનો હોય છે, તેઓના ડ્રાઈવરને કડકપણે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। આપણી સાથે ટ્રાફિક એસીપી સાહેબ, વ્યાસ સાહેબ છે, તેમની સાથે જ વાત કરીશું। જી સાહેબ, ભારદારી વાહનો, બસ ચાલકોને કેવા પ્રકારની કડકપણે સૂચનાઓ આપવામાં આવી રહી છે, જેથી કરીને અકસ્માતો ક્યાંક ઘટાડી શકાય? હા, ચોક્કસ નાના મોટા અકસ્માત ટાળવા માટે નામદાર આપણા સીપી સાહેબની સૂચના માર્ગદર્શન પ્રમાણે તમામ લક્ઝરી બસો કે જે પોતાના સ્ટાફને લઈને આવે છે, ભારદારી વાહનો ડમ્પર વિરુદ્ધમાં કાર્યવાહી કરીએ જ છે, પરંતુ આ જે લક્ઝરી બસ છે કે જે કંપનીના ફેક્ટરીના એમ્પ્લોઈઝને લઈને આવે છે, એ લોકો જ્યારે સિટીમાં એન્ટર થાય ત્યારે પિકઅપ અવર્સ હોય છે। એ પીક અવર્સની અંદર એ લોકો ધીમી ગતિએ ચલાવે અને નાના વાહનોનું ધ્યાન રાખે, કોઈ નાનો મોટો બનાવ ન બને તેની તકેદારી રાખે, તેની અમે સૂચનાઓ કરીએ છીએ। જે ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબ, અને તેઓ પણ અત્યારે અહીંયા મેદાનમાં છે ને જે રીતના ભારદારી વાહનો, જે બસ હોય, ટ્રક હોય, ગમે તે જે મોટા જે માથેલા સાંઢની જેમ દોડતા વાહનોને અત્યારે વાહનના જે ચાલકને અત્યારે કડકપણે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। વાહન પોતાનું ધીમું ચલાવવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે। ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટેની સૂચનાઓ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે। અને જે રીતના વડોદરા શહેરમાં ક્યાંક ને ક્યાંક જે અકસ્માતોના જે બનાવો વધી રહ્યા છે, તેને ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા જે આ એક પહેલ છે તે કરવામાં આવી હતી। ગઈકાલે પણ જે LNT સર્કલ પાસે આ જ રીતનું જે ભારદારી વાહનો, ખાનગી કંપનીની બસોના જે ડ્રાઈવરો હોય છે, તેઓને કડકપણે સૂચનાઓ આપવામાં આવી હતી। આજે ફતેગંજ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે જે ભારદારી વાહનોના જે ડ્રાઈવરો હોય છે, તેઓને કડકપણે સૂચનાઓ આપીને તેઓને પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીના જે લોકોને ક્યાંક ને ક્યાંક અકસ્માત જે નડી રહ્યો છે, તેઓ ઘટાડવા માટે અત્યારે આ ઝુંબેશ છે તે ચલાવવામાં આવી રહી છે। સાથે જ જે આ બુલેટ ચાલક છે, જે બાઇકો પણ જે ક્યાંક ને ક્યાંક બેફામ દોડતી હોય છે, તેઓને પણ અત્યારે રોકીને તેમનું લાયસન્સ છે, તેઓને પણ સિટીમાં પીક અવર્સમાં આ વાહન પોતાનું ધીમું ચલાવવાની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતમાં જે લોકો ક્યાંક ને ક્યાંક જે મોતને ભેટી રહ્યા છે, આ
જે અકસ્માતો ઘટાડવા માટે અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે એક આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ બુલેટ છે, બુલેટ ચાલકને પણ અત્યારે અહીંયા રોકવામાં આવ્યા છે અને તેમની પાછળ એક પોલીસ સાહેબ છે તે બેસી ગયા છે. હવે તેમની ગાડી પણ ક્યાંક ડિટેન કરવામાં આવી હશે ને જે રીતના વડોદરા શહેરમાં જે સાંજનો સમય હોય છે, જ્યારે નોકરિયાતથી લોકો ઘરે જતા હોય છે, જ્યારે બસો હોય છે, બસોમાં પણ જે કંપનીના જે કર્મચારીઓ હોય છે, કામદારો હોય છે, તેઓને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવામાં આવતા હોય છે, ત્યારે બસ ચાલકો સાથે પણ સીધી જ વાત છે તે ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવી રહી છે. કડકપણે સૂચનાઓ આપવામાં આવી છે કે વડોદરા સિટીમાં તમારે વાહન પોતાનું ધીમી ગતિએ ચલાવવું પડશે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.